जनो जानन्निदं सत्यम मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति शंकर भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। आज अहीं रायपुर ने आंगणे समस्त कच्छ गुर्जर क्षत्रिय समाज ना तमाम परिवारजनों आप सौ पधार्या छो અને પૂરા દેશમાંથી આપ સર્વે અહીંયા એકત્રિત થયા છો સમાજના એટલે કે તમારા સમાજના સંગઠન માટે, તમારા સમાજમાં સંપ સુહૃદભાવ એકતા વધે તે માટે, તમારા સમાજમાં એકબીજાના પરિચયથી, એકબીજાના સાથ સહકારથી એકબીજાનો ઉત્કર્ષ તમે સૌ ઈચ્છો છો, એવા ભાવથી તમે અહીંયા સાથે આવ્યા છો, તો આપ સર્વેને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. વિશેષ તો આપણે આજે કદાચ પ્રથમ વખત આપના સમાજને મળવાનું થાય છે, પણ આપના સમાજના આગેવાનોનો વ્યવહાર અમે જોયો. ખૂબ સંસ્કારી આપનો સમાજ છે, એની માટે હું દિલથી આપ સૌને અભિનંદન પાઠવું છું. આપના સમાજના વડીલો, યુવાનોના સંપર્કમાં અમે સવારથી આવ્યા ત્યારથી છીએ. દરેકને આપણી ભારતીય રીત પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે, આપણા રીત રિવાજ પ્રમાણે, આપણી પરંપરા પ્રમાણે બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, મળવું એ ખૂબ સંસ્કારી જણાય છે. એટલે કચ્છ પ્રદેશથી આટલા દૂર રહીને, એ વર્ષોથી, દશકોથી, પેઢીઓથી દૂર રહીને પણ તમે તમારી ભૂમિના સંસ્કાર સાચવ્યા છે, એ માટે ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે. વિશેષ તો આજે આપણે અહીંયા મળવાનું થયું એ અમારા પરમ મિત્ર એવા સુનિલભાઈ ચાવડા, અમારા ખાસ મિત્ર છે. અને એમણે જે વાત કરી કે 5 મિનિટમાં મને ઉત્તર આપ્યો કે હા હું કાર્યક્રમમાં આવીશ, પણ અમારે સંબંધ એવો છે કે 5 મિનિટ પણ મોડી કહેવાય, મારે 3 મિનિટમાં ઉત્તર આપવો જોઈએ. તો આજની વાતનો વિષય મને એવું કહેવામાં આવ્યો છે કે આપણા પારિવારિક મૂલ્યોનું જતન. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, સર્વેનો મુખ્ય મુદ્દો એ હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, કે આપની દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે. દુનિયાની આ અવ્વલ નંબરની યુનિવર્સિટી હાર્વર્ડે લગભગ દુનિયાના 110 દેશોમાં 8 વર્ષ સુધી 1 લાખ પરિવારનો વ્યક્તિગત સંપર્ક કર્યો. દરેક પ્રકારના જ્ઞાતિ, જાતિના, ધર્મ, સંપ્રદાયના, જુદા જુદા દેશના લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને પ્રશ્ન પૂછ્યો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે. ત્યારે તમને આશ્ચર્ય થશે કે 67% પણ વધારે લોકોએ એવો ઉત્તર આપ્યો
કે જે આપણા પરિવારજનો છે, જેની માટે આપણને પ્રેમ અને આદર છે, અને એ પરિવારજનોને આપણા માટે પ્રેમ અને આદર છે, એ પરિવારજનો સાથે ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ સમય વિતાવવો, બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સાથે ભોજન લેવું, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. બીજા અનેક પ્રકારના આનંદ હોય, ધન સંપત્તિ કમાઈએ એ પણ એક આનંદ છે, જરૂરી છે. પરિવારને સમૃદ્ધિ અને વૈભવ આપીએ એ પણ જરૂરી છે, એ પણ આનંદ છે. પણ એ બધા કરતાં વિશેષ લોકોએ જેને પ્રાધાન્ય આપ્યું છે, જે અહીંયા પણ તમારા સમાજમાં દેખાય છે કે 3 પેઢી અહીંયા સમાજની અત્યારે ભેગી થઈ છે, એજ ગ્રુપ પ્રમાણે ચહેરા પરથી મને અત્યારે પકડાય છે, એ આ ફેમિલી વેલ્યુઝને તમે મહત્તા આપી કહેવાય. પણ આઈ થિંક તમને સૌથી મોટો પ્રશ્ન પહેલો એ થવો જોઈએ કે અમે તો સંત છીએ એટલે એક સંન્યાસી કહેવાઈએ, અમારે પોતાનો કોઈ પરિવાર નથી, હતો એ પણ છોડીને આવ્યા, અમારો પોતાનો કોઈ બાયોલોજિકલ પરિવાર નથી, લગ્ન જીવનનો અમને કોઈ અનુભવ નથી, સંતાન ઉછેરનો પણ અમને કોઈ અનુભવ નથી, વેપાર ધંધાનો દુકાન કારખાનું ચલાવવાનો પણ અમને કોઈ અનુભવ નથી. તો આ સંબંધી વાત કેવી રીતે થઈ શકે? કારણ કે જે વાતનો જેને અનુભવ ના હોય એ વાત ઉપર એ માર્ગદર્શન કેવી રીતે આપી શકે? પણ એક સુંદર વાત આપણે સમજાવવાની. કોરોના કાળ દરમિયાન મેં એક પુસ્તક વાંચેલું. પુસ્તકનું શીર્ષક હતું $1 ટ્રિલિયન કોચ. $1 મિલિયન કોચ નહીં, $1 બિલિયન કોચ નહીં, $1 ટ્રિલિયન કોચ. એ પુસ્તકના સારાંશ તમને આ પ્રશ્નનો ઉત્તર આપશે. એ પુસ્તકમાં એક પ્રોફેશનલ ફૂટબોલર અને ત્યાર પછી પ્રોફેશનલ કરિયર પૂરું થયું તો એક ફૂટબોલ કોચ પોતે બન્યા. એમણે અમેરિકામાં, કેલિફોર્નિયામાં, સિલિકોન વેલીમાં કેવી રીતે આઈટી પ્રોફેશનલ્સને ટ્રેન કર્યા છે એની વાતો લખવામાં આવી છે. હવે ફૂટબોલ અને આઈટી વચ્ચે તમને કોઈ કનેક્શન દેખાય છે? યસ ઓર નો? કોઈ કનેક્શન નથી દેખાતું. ફૂટબોલ એક રમત છે, આઈટી એક નોલેજ ક્ષેત્ર છે. પણ આ ફૂટબોલર જેનું નામ બિલ કેમ્બેલ, એમણે કેવી રીતે આઈટી પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપી અને આઈટી પ્રોફેશનલ્સે એમની પાસેથી શું મેળવ્યું એ બધી વાતો લખી છે. અને સામાન્ય આઈટી પ્રોફેશનલ્સ નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેન કર્યા છે, કોચ કર્યા છે આ ફૂટબોલર બિલ કેમ્બેલે. બીજા એક મોટા એક્ઝિક્યુટિવ આઈટી ક્ષેત્રના ત્યાં સિલિકોન વેલીમાં એરિક સ્મિથ્સ, એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. તો આ લોકોને પૂછવામાં આવ્યું કે તમને બિલ કેમ્બેલ એક ફૂટબોલર પાસેથી શું શીખવા મળ્યું? એ વાત આ $1 ટ્રિલિયન કોચમાં લખેલી છે. હવે સાંભળજો. આ લોકોએ વાત કરી કે કોઈ વ્યક્તિને કોચિંગ આપવા માટે, માર્ગદર્શન આપવા માટે તમારે એક ક્ષેત્રની નિપુણતા હોવી જરૂરી નથી. જો પહેલી મોટી ઘટસ્ફોટક વાત, તમારે એક કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી. તમારે એનું રો મટીરિયલ ક્યાંથી આવે છે અને ફિનિશ પ્રોડક્ટ ક્યાં બને છે અને કઈ જગ્યાએ જાય છે જાણવાની જરૂર નથી. કોઈ પણ સમાજને કે વ્યક્તિને કે કંપનીને, ઓર્ગેનાઇઝેશનને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનરે ફક્ત એક જ વાત જાણવાની છે, અને એ છે કે મુખ્ય વ્યક્તિઓ જે સાથે રહીને કામ કરે છે એ વ્યક્તિઓને અંદર અંદર એકબીજા સાથે સંબંધો કેવા છે, એ વ્યક્તિઓ એકબીજા પ્રત્યે સહિષ્ણુ કેટલા થઈ શકે છે, એ વ્યક્તિઓને એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ કેવો છે, એ તમામ વ્યક્તિઓ જે મુખ્ય સમાજના આગેવાનો છે અથવા પરિવારના આગેવાનો છે એ લોકો એકબીજાના વિચારોને પ્રેમથી સાંભળીને, સમજીને સ્વીકારી શકે છે કે નહીં. એટલે કે જે મુખ્ય વ્યક્તિઓ છે એના પ્રત્યે, એટલે કે એ લોકોની વચ્ચે સંપ, સુરતભાવ ને એકતા વધે તો બાકીની ક્વોલિટી પ્રોડક્ટ,
માર્કેટિંગ, સેલ્સ, ટર્નઓવર, રેવન્યુ બધું એની જાતે વધવા માંડશે. ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ. એટલે એક ફૂટબોલર જો આઈટી કંપનીના માલિકોને ટ્રેન કરી શકતા હોય તો અમે તો સંતો સમાજની વચ્ચે રહીએ છીએ, ઘરે ઘરે પધરામણી કરીએ છીએ, તમને બે શબ્દો એક સારા અનુભવથી પ્રેમથી કહી શકીએ. અને વિશેષ તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખ ઘરોમાં વ્યક્તિગત પધરામણી કરી, 40 લાખથી વધારે લોકોને વ્યક્તિગત મળ્યા, એમના વ્યક્તિગત પ્રશ્ન, પારિવારિક પ્રશ્ન, વ્યવસાયિક પ્રશ્ન, સામાજિક પ્રશ્નનું સમાધાન કરી આપ્યું. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. દેશ પરદેશમાં 1300થી પણ વધારે સંસ્થાઓ ઊભી કરી. તમે લોકો અહીંયા રાયપુર ઘટકમાં એક સંસ્થા, બે સંસ્થા ચલાવતા હશો, કોઈ સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, તબીબી સંસ્થા. એટલે તમને ખ્યાલ આવતો હશે કે સાંજ કેવી રીતે પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા કે જેમણે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિરના અક્ષરધામ 45 વર્ષના પોતાના ગુરુપદમાં ઊભા કર્યા. એટલે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી છે. એમનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છે. જે વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને જનજીવનનો આટલો અનુભવ હોય, આટલી સમાજ સેવા સંસ્થાઓ ચલાવતા હોય, કારણ કે સમાજ સેવા સંસ્થાઓમાં પગારદાર વ્યક્તિઓ કરતાં ઘણા વિશેષ આંકડામાં સેવા કરનાર સ્વયંસેવકો હોય, એને સાચવવાના, રાખવાના, એનું મનનું સાચવવાનું, એટલે કે લોકોના મન સાચવવાનો જેને અનુભવ હોય, એમના અનુભવો તમારી સાથે શેર કરવાના છે. તો જ્યારે પારિવારિક મૂલ્યો, પરિવારમાં સંબંધો, પતિ પત્નીના સંબંધો, પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો, સાસુ વહુ વચ્ચેના સંબંધો, ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો, જ્યારે બંને ભાઈ સરખી લગભગ ઉંમરના હોય ને ધંધામાં સાથે જોડાય ત્યારની આ વાત, એ બધા સંબંધોમાં પ્રમુખ સ્વામી મહારાજનું અને આજે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજનું જે માર્ગદર્શન છે ને, એ તમારી સાથે શેર કરવાનું છે. And let me tell you with all confidence that it is the essence of whatever you can read on this subject ever upon this earth. આ બંને મહાપુરુષોનું માર્ગદર્શન એવું છે કે પૃથ્વી ઉપર આ સંબંધી, આ વિષય સંબંધી તમે કોઈ પણ વાત સાંભળશો, વિચારશો કે વાંચશો, એનો હાર્દ એ તમને પ્રાપ્ત થઈ જશે. તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા, જ્યારે પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંબંધોની વાત આવે ત્યારે, કે પરિવારમાં આપણે એવી રીતે રહેવું, વિચારવું, બોલવું, સમજવું, વર્તવું કે પરિવારનો સંપ તૂટે નહીં. તોડતા બધાને આવડે છે પૃથ્વી પર, સમૂહ રાખતા, જોડતા એ બહુ ઓછા લોકોને આવડે છે. આપણે એમાંના એક થવાનું છે કે આપણે આપણા પરિવારને સાચવી શકીએ, રાખવી શકીએ અને સમૂહમાં જીવી શકીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી you will be tagged as a loser, not a winner. તમે નોકરી, ધંધો, વેપાર કરીને આખી પૃથ્વીને જીતી લો, 200-500 કરોડનું ટર્નઓવર કરો, પણ તમારા પરિવારમાં વિખવાદ હોય, ઝઘડો હોય, ડિવોર્સ હોય, સંતાનોમાં એકબીજા પ્રત્યે અભાવ હોય, પતિ પત્નીને ના બનતું હોય, મા બાપથી તમે અલગ રહેતા હો અને કંઈ અણબનાવ હોય, તો સમજવાનું કે તમે જીવનમાં લૂઝર છો, તમે વિનર નથી. અગેન હાર્વર્ડ યુનિવર્સિટીની વાત આપણે પહેલા કરી તે, ધ ગ્રેટેસ્ટ જોય ઇઝ ફેમિલી જોય. અત્યારે છે ને સમાજમાં 3 પ્રકારના પરિવાર છે. એક જોઈન્ટ પરિવાર છે જેમાં 3 પેઢી સાથે રહેતા હોય, એ સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. કારણ કે પૌત્ર પૌત્રીને દાદા દાદીનો ખોળો મળે, એમની પાસે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો સાંભળવા મળે, એની વાતો સાંભળવા મળે, એટલે નાનપણથીને સંસ્કાર પ્રાપ્ત થાય. અને જ્યારે જ્યારે પણ નાના બાળકો
રમીને કે સ્કૂલેથી પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે એક હૂંફ પ્રેમ મળે. તમારામાંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે, બધાને અભિનંદન છે. પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય, ફ્લેટ નાના હોય, બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જુદા પડવું પડે એવું હોય, એ અલગ વાત છે. બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય. એ ન્યુક્લિયર ફેમિલી એવું હોય, જેમાં આપણે બધા ફિઝિક્સ ભણ્યા છે તો ન્યુક્લિયર એટલે એટમ હોય ને, એટમમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, એનું પોતાનું ઓર્બિટ હોય. ન્યુટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને વચ્ચે એક ઇલેક્ટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય ને એનું એક ઓર્બિટ હોય. વચ્ચે ન્યુટ્રોન બેઠું હોય નાનું, એની પાસે પોતાનો ચાર્જ ના હોય, કોઈ ઓર્બિટ ના હોય. એટલે ન્યુક્લિયર ફેમિલી એટલે શું? પિતા છે એ પ્રોટોન, એની પાસે પોતાનો ચાર્જ હોય ને પોતાના ઓર્બિટમાં હોય, કામ ધંધામાં સવારથી રાત સુધી. એની માતા છે ઇલેક્ટ્રોન, કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય, સત્તા હોય, એને પોતાનું એક ઓર્બિટ હોય, સોશિયલાઇઝિંગ અને કિટી પાર્ટી. અને ન્યુટ્રોન હોય એટલે એનું બાળક વચ્ચે બેઠું, એની પાસે કોઈ સત્તા ચાર્જ હોય નહીં, કોઈ અધિકાર હોય નહીં, એની પાસે કોઈ મુવમેન્ટ હોય નહીં. અને જેમ એટમમાં પેલું ન્યુટ્રોન વચ્ચે બેઠું બેઠું જોવે કે પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે પણ કોઈ નજીક આવતું નથી, એમ પેલું બાળક પણ જોયા કરે, પપ્પા મમ્મી બે ફરફર કરે પણ નજીક તો આવતા જ નથી. એટલે એક ન્યુક્લિયર એટલે કે સમય નથી આપી શકતા, એટલે સંસ્કાર નથી આપી શકતા. અને ત્રીજા પ્રકારનું ફેમિલી આપણને બધાને લાગુ પડે છે. ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે. એ હમણાં છેલ્લા 20 વર્ષમાં એ પ્રકારનો એક ટાઈપ, જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને, નવું શરૂ થયું છે JN.1 અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે. જેમ કોરોનાના વેરિયન્ટ છે ને એમાં આપણે એક ફેમિલીનું વેરિયન્ટ છે. એ શું છે? તો એને વાયર્ડ ફેમિલી કહેવાય. એટલે શું? પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય, સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય, ફિઝિકલી દે આર ક્લોઝ ટુ ઈચ અધર, પણ બધા પોતપોતાના, બધાને ખબર પડી ગઈ, બધા પોતપોતાના ગેજેટ સાથે હોય, મોબાઈલ સાથે હોય, આઈપેડ સાથે હોય, લેપટોપ સાથે હોય. એટલે વાયર સાથે કનેક્ટેડ હોય, પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય, તેને વાયર્ડ ફેમિલી કહેવાય. થોડો અપભ્રંશ કરી નાખો ને આને, થોડો અપભ્રંશ કરી નાખો ને એટલે શું થાય ખબર છે? આનો થોડો અભ્રંશ કરી નાખો કે વાયર્ડ ફેમિલી એટલે શું? પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય, સ્ક્રીન ટાઈમ વધારે હોય, એટલે પરિવારને આપણે સમય નથી આપી શકતા. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ઉપદેશ આ છે કે પરિવારને સમય આપો. કારણ કે તમે સમય આપશો એટલે સંસ્કાર અને સંસ્કૃતિ તમારા પરિવારમાં સચવાશે. જેમ નાનો છોડ હોય એને આપણે જેમ વાળીએ તેમ વળે, એમ નાના બાળકો, કુમળા બાળકો, એને જેમ તમે નાનપણથી પાઠ શીખવો એ પ્રમાણે એ પાઠ શીખે. સ્કૂલ્સ અને કોલેજીસમાં તો અઘરું છે, આ બધું શીખવાડવામાં નહીં આવે, કારણ કે ત્યાં ગણપતિનો શીખવાડે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો, એટલે ગણપતિનો નહીં ચાલે, તમે સાંપ્રદાયિક બનાવો છો. હા, ગધેડાનો ચાલે, પછી મોટો થઈને કેવો થાય? એટલે મા બાપની જવાબદારી બને છે કે સંતાનોને આવી રીતે સમય આપીને સંસ્કાર આપવા. અને સમય આપો એટલે વ્યક્તિ જુદી તૈયાર થાય. માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાનો ઇન્ટરવ્યુ આવેલો, જ્યારે માઇક્રોસોફ્ટમાં બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા. આજે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેસવું એટલે શું? અને એક ભારતીય તરીકે એક કક્ષાએ પહોંચ્યા એટલે ભારત વર્ષ માટે પણ ગૌરવ કહેવાય. સત્ય નદેલાને પૂછવામાં આવ્યું કે યુ હેવ રીચ ધીસ લેવલ બીંગ ધ CEO ઓફ માઇક્રોસોફ્ટ, આ કક્ષાએ તમે પહોંચ્યા કે તમે માઇક્રોસોફ્ટના CEO બન્યા, એની પાછળ ઘણા બધા કારણો હશે, ઘણા બધા રહસ્યો હશે, પણ મુખ્ય રહસ્યની અમને વાત કરો, એવું પત્રકારે ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું. ત્યારે સત્ય નદેલા બોલ્યા કે ધ પ્રિન્સિપલ રીઝન ઇઝ ધેટ. હવે સાંભળજો હા, સત્ય નદેલા શું બોલે છે કે મુખ્ય કારણ શું છે કે મારા માતા પિતાએ નાનપણથી મારા સંસ્કારોનું જતન કર્યું,
મારા માતા પિતાએ નાનપણથી મને બે વસ્તુ આપી, ફ્રીડમ ટુ ડુ વોટ આઈ વોન્ટેડ ટુ ડુ એન્ડ કોન્ફિડન્સ ટુ ડુ આઈ વોન્ટેડ ટુ ડુ. કે મારે જે કરવું હતું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું, પછી મને સ્વતંત્રતા આપી. હું જે માર્ગે છું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું અને પછી મારામાં આત્મવિશ્વાસ પ્રેરી દીધો. એટલે કે મારા મા બાપે મને સાચા માર્ગે મૂકીને પછી મને સ્વતંત્રતા અને મને આત્મવિશ્વાસ આપ્યા. અને વિથ ધીસ ટુ વિંગ્સ એવું બોલ્યા કે આ બે પાંખોથી હું આ કક્ષા સુધી પહોંચી શક્યો. આને કહેવાય પરિવારનું મા બાપ તરીકે, વડીલ તરીકે જતન. આવું જતન આપણે વિચારવું જોઈએ. એકવાર અમારા મંદિરમાં એક વ્યક્તિ આવ્યા સાંજના સમયે, સંધ્યા આરતી પૂર્ણ થઈ પછી, અને ત્યાં એમના નાના સંતાનને લઈને આવેલા ભેગા. એટલે હશે 13-14 વર્ષનો. પછી કે સ્વામી મારે તમને એક વાત કરવી છે. એટલે અમારા સંત હતા એને કહ્યું શું બોલો. એટલે કે મારો આ દીકરો સ્વામી 14 વર્ષનો છે, સિગરેટ પીતો થઈ ગયો છે, તમે આને કંઈક સમજાવો. એટલે અમારા સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત કરો છો કે તમે પોતે જોયેલું? તો કે સ્વામી મેં પોતે જોયેલું. પૂછો એને, રેડ હેન્ડેડ પકડ્યો છે. તો પેલો બિચારો આમ શરમાઈ ગયો, આમ માથું નીચું નાખીને. પછી અમારા સંત તો બહુ મચ્યોર હતા એટલે એમણે કીધું કે આવો બેસીએ. પછી એને કહ્યું કે તમારા બાળક સાથે હું પછી બેસું, પહેલાં આપણે વાત કરી. પેલા દીકરાને રૂમની બહાર મોકલ્યો. પછી અમારા સંત એના પિતા સાથે વાત કરી. પહેલો પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીવો છો? તો કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીવો છો કે ઘરે? તો કે ઘરે પણ પીવું કોક વખત. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હો અને સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ધારો કે ના હોય તો તમે ક્યારે આ બાળકને પાનના ગલ્લે સિગરેટ લેવા માટે મોકલ્યો છે? તો કે હા મોકલ્યો છે ને. અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ્સ, અહીં ચેપ્ટર પૂરું થઈ ગયું. તમને સિગરેટ પીતા જોયા, તમે એના પાનના ગલ્લે સુધી મોકલ્યો, ત્રીજો મુખ્ય કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો. સમય તમે આપો છો, સાથે સાથે તમારા વર્તન ઉપર પણ ઘરમાં ધ્યાન રાખવું જોઈએ, તો બાળકોને સંસ્કાર રહેશે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એ પણ હતો કે the first curse words that the children learn is from their parents and especially from their mothers. બાળકો પ્રથમ ગાળો બોલતા પોતાના માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક બીજો સર્વે છે. તમને એમ થાય કે બાળક નાનું છે, કંઈ સમજતું નથી, ઊંધું બેસીને ત્યાં રમકડા રમે છે, એની બધી જીબી ફ્રી છે. તમારી યુટ્યુબ ને વોટ્સએપ થી ભરાયેલી છે એની ફ્રી છે, ખબર છે ને? એની બધી જીબી ફ્રી છે એટલે બધું પ્રિન્ટ થઈ જાય છે. અત્યારે હજી એની સિસ્ટમ ડેવલપ નથી એટલે એક્સપ્રેસ નથી કરી શકતો, બાકી બધું જ એનામાં પ્રિન્ટ થઈ જાય છે. અને યોગ્ય સમયે બધું વર્તન રૂપે બહાર આવશે ત્યારે તમને એમ થાય કે લે મારો બાળક આવું બોલતો થયો, આવું વર્તતો થયો, પણ એ તારા સંસ્કાર છે, તારું વર્તન છે. એટલે પૈસા કમાવા કઈ પૃથ્વી ઉપર મોટી વાત નથી. હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે, હજારો લોકો રોજ લાખોપતિ બને છે. પૃથ્વી ઉપર રોજ દર 24 કલાકે સેંકડો લોકો કરોડોપતિ બને છે અને રોજ 24 કલાકમાં હજારો લોકો લાખોપતિ બને છે. પૈસા કમાવા એ કઈ મોટી વાત નથી. તમે તમારા પરિવારનું સંવર્ધન કરી શકો એ મોટી વાત છે. તો સમય અને વર્તન એ બંને તમારે તમારા પરિવારજનોને આપવા પડે. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી BAPS સંસ્થા, આજે મહંત સ્વામી મહારાજ આટલી મોટી BAPS સંસ્થા, હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા, તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી ઓર ગાંધીનગર. તો લગભગ બધા હાથ ઊંચો કર્યો. એ સંસ્થામાંથી અમે સંતો આવીએ છીએ. BAPS દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થાઓમાંની એક સંસ્થા છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા પાસે યુનાઇટેડ નેશન્સમાં એક સ્થાયી પરમેનન્ટ સીટ NGO તરીકે છે. આટલી મોટી સંસ્થાનું સંવર્ધન, રોજિંદુ કાર્ય એ કોઈ સામાન્ય વાત નથી.
આની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે આ સમગ્ર બીએપીએસ સંસ્થાના તમામ આશ્રિત પરિવારો અને જન સમાજને પોતાનો પરિવાર માન્યો, સમય અને સંસ્કાર આપી શક્યા. કેટલો બધો સમય પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત મુલાકાતમાં આપ્યો છે, નાના બાળકો, કિશોરો, યુવાનોને આપ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાઉથ આફ્રિકામાં ડર્બનમાં હતા અને ત્યાં લેનેશિયામાં હતા અને ત્યાં 2-3 યુવાનોએ આવીને વાત કરી કે સ્વામી, આપણા યુવક મંડળમાં એક યુવક નવો આવતો થયો છે, એનું નામ આ છે, એમ કરીને એમનું નામ આપ્યું, પણ એને હોરર ફિલ્મ્સ જોવાની ટેવ પડી ગઈ છે. આ બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપું છું. અને દિવસમાં 2-3 હોરર ફિલ્મ્સ જોવે છે. આ પ્રસંગ હું વાત કરું છું 25-30 વર્ષ પહેલાની. પ્રમુખ સ્વામી મહારાજે વાત સાંભળીને પોતાના આટલા વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે, વ્યસ્ત વિચરણની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે એ યુવાનને બોલાવ્યો અને શાંતિથી વ્યક્તિગત એની સાથે બેઠા અને પહેલી વાત કરી કે જો મને આવી વાત જાણવામાં આવી છે, આ વાત સાચી છે? જો આ વર્તનની રીત, આપણે તો ના હોય તો આપણા પરિવાર કોઈ બાળક ઉપર તૂટી જ પડીએ, તું આવો છું ને તું પેલો છું ને તને મને આવી વાત ખબર પડી ને પહેલાં પૂછ્યું, પહેલાં કીધું કે હા સ્વામી વાત સાચી છે. પ્રમુખ સ્વામી મહારાજે જરાય ગુસ્સો ના કર્યો. જો એક પિતા અને માતા તરીકે સંતાનો સાથે કેવી રીતનું વર્તન હોવું જોઈએ એ પણ આવા સંતના જીવનમાંથી આપણને શીખવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને પ્રેમથી સમજાવ્યો કે જો તારી યુવાન અવસ્થા છે, અત્યારે તારે વિદ્યાભ્યાસનો સમય છે, તું કોલેજમાં જાય છે, એક તને સારો કોર્સ હાથમાં આવ્યો છે, એટલે એક સારી લાઈન હાથમાં આવી છે, તું સારું ભણીશ, તારા પરિવારનું પણ તારે બેકગ્રાઉન્ડ સારું છે, તો ભવિષ્યમાં તારા લાભાર્થે છે, તારા પરિવારના લાભાર્થે છે, સમાજના લાભાર્થે છે. તું ભણી ગણીને સારો પ્રોફેશનલ તૈયાર થઈશ તો તને તારા જીવનમાં સારી સફળતા મળશે. માટે આવી ખોટી આદત રાખીને તું જીવન બરબાદ ના કરીશ. 20 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજે આ યુવાનને વ્યક્તિગત સમજાવ્યો અને 20 મિનિટની આ સમજદારી પછી આ યુવાને આ હોરર ફિલ્મ્સ જોવાની પોતાની ટેવ એ સંપૂર્ણ મૂકી દીધી. આજે જ્યારે હું તમારી સામે આ વાત કરું છું ત્યારે આ યુવાન પોતાના ક્ષેત્રમાં ત્યાં સાઉથ આફ્રિકાના લેનેશિયામાં એ ટોપ ક્લાસ પ્રોફેશનલ છે અને આખા શહેરમાં એનું માન સન્માન છે. તો જ્યારે આપણે આપણા સંતાનો સાથે બેસીને પ્રેમથી એને વાત કરીએ ત્યારે કંઈક નાની મોટી કુટેવ એના જીવનમાં આવી હોય એ દૂર થાય, પણ તમારે રેપો એની સાથે ડેવલપ કરવો પડે. એની માટે રોજ પછી તમારે એની સાથે સમય આપીને એના વર્તનના સુધાર માટે પ્રયત્ન કરવો પડે. યુ હેવ ટુ બી હિઝ ફ્રેન્ડ, હિઝ ફાધર, એવરીથિંગ. એક યુવાને ડર્બનમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે હાથ મિલાવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સ્વામી, આઈ ફીલ યુ આર માય ફ્રેન્ડ, તમે મારા મિત્ર છો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આઈ એમ યોર ફ્રેન્ડ, ફાધર એન્ડ ગુરુ. પછી કહ્યું કે સંત છે એ ફ્રેન્ડ મનાય તેની સાથે નિષ્કપટપણે વર્તાય, સંત છે પિતા મનાય તો એમની આજ્ઞાનું પાલન થાય, અને સંત છે એ ગુરુ મનાય તો એમના પ્રત્યે પૂજ્ય ભાવ ને દિવ્ય ભાવ રહે. તો 3 જનરેશનને પ્રમુખ સ્વામી મહારાજ ઇફેક્ટ કરી શક્યા. એનું કારણ આ કે એમને સમય આપ્યો, સંસ્કારિત કરવાનો પ્રયત્ન કર્યો અને વર્તન દ્વારા શીખવ્યું. તો પહેલી અગત્યની વાત છે કે પરિવાર માટે સમય અને વર્તન દ્વારા આપણે સંસ્કાર આપવા. બીજી વાત છે પરિવારમાં સંપની દ્રષ્ટિએ કે અત્યારે યુવાનોમાં વિખવાદ અને છૂટાછેડાના પ્રસંગો ઘણા બધા બન્યા છે. હા કે ના? તમારા સમાજમાં પણ પ્રમાણ વધ્યું હશે જો બધા વડીલો હા પાડે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો તમારા સમાજમાં પણ તમે બધા જાણો છો, જોવો છો કે આ વિખવાદનું કારણ બન્યું છે અને બહુ ક્ષુલ્લક કારણોથી પણ ઘણી વખત છૂટાછેડા થતા હોય છે. પહેલાં હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો એક વિચાર કહું એમના વિશાળ અનુભવ પરથી. શબ્દશઃ હું પ્રમુખ સ્વામી મહારાજને ટાંકું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા
લગ્ન જીવનની વાત આવે ત્યારે હું શબ્દશઃ બોલું છું, શબ્દશઃ નહીં અક્ષરશઃ બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અગ્નિની સાક્ષી આપણે ભેગા થયા છીએ તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવું. ખબર પડી? અગ્નિની સાક્ષીએ આપણે ભેગા થયા છીએ એટલે કે જ્યારે લગ્ન થયા ત્યારે ચોરીમાં અગ્નિની સાક્ષીએ પરિક્રમા કરી ફેરા ફરીને આપણે ભેગા થયા પતિ પત્ની રૂપે. હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવું એટલે શું? બેમાંથી એક જણાનું મૃત્યુ થાય ને સ્મશાનમાં અગ્નિ લાગે ત્યારે જ છૂટા પડવાનું, તે પહેલા નહીં. અને 100%નું ચોઈસનું કોઈને મળ્યું હોય એવા એકાદ વ્યક્તિ સભામાં બેઠા હોય તો આંગળી ઊંચી કરો તો આટલી સમજદારી તો તમારે છે જ. મને તમારા જ સમાજના વડીલોએ કીધું છે કે સ્વામી આ 2-3 વાત ઉપર તમે ભાર મૂકીને વાત કરજો. એટલે એમાંની એક વાત આ છે કે અમારા સમાજમાં યુવાનોમાં છૂટાછેડા 6 મહિનામાં ને વર્ષમાં ને 2 વર્ષમાં ને 5 વર્ષમાં થઈ જાય છે. એક તો 6 મહિનાની ઓળખાણ રાખી હોય પછી તો લગ્નનું નક્કી કર્યું હોય, હા કે ના? એમાં 5 વખત એકબીજાના ઘરે રહેવા ગયા હોય નવા ટ્રેન્ડ પ્રમાણે, અને તોય પાછું 3 મહિનામાં પૂરું થઈ જાય. એ સમજદારી આવવી. વાત તો આપણે ઘણી કરીએ, જ્ઞાન તો ઘણું કરીએ, પણ સમજદારી આવવી અઘરી છે. સારી વાત કરનારા ને સારા જ્ઞાન આપનારા પણ એમને પણ લગ્નના 15 દિવસમાં વિખવાદ થાય છે ને અત્યારે કેસ કોર્ટમાં ચાલે છે. છેલ્લા 2 દિવસની ઘટનાના તમે વિચારી લેજો. તો કહેવાની વાત એ છે કે મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં પણ 60-40 નો રેશિયો હોય. 60% પતિ પત્ની એકબીજાને અનુકૂળ હોય, સમજતા હોય, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે. ઇટ ઇઝ અ પ્રિન્સિપલ. એ સિદ્ધાંત છે પૃથ્વી પર કે જે વ્યક્તિ સાથે તમારે કાયમ સાથે રહેવાનું છે, પતિ પત્ની રૂપે હોય, ધંધામાં બંને સાથે પાર્ટનર હોય, એકબીજાને થોડા સહન કરવા, એકબીજાને પૂર્ણ રીતે સ્વીકાર કરવા, એકબીજા પ્રત્યે જ્યાં ભૂલ થઈ ગઈ હોય ત્યાં માફી માંગી લેવી, અને ક્યાંક વાતચીતમાં, ચર્ચામાં, નિર્ણયમાં કોમ્પ્રોમાઇઝ ઉપર આવવું જ પડે. આ વાતમાં કંઈક વજૂદ હોય એવું તમને લાગે છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. થેન્ક યુ. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ, આને ટેક ફોર્મ્યુલા કહેવાય. એક ટેક ફોર્મ્યુલા દરેકે એપ્લાય કરવી પડે. તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર રોજ, સાંભળજો, પૃથ્વી ઉપર રોજ 24 કલાકમાં 8500 છૂટાછેડા થાય છે. અને વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા પ્રમાણે થોડા મહિનાઓમાં it will touch the unfortunate magical figure, હું unfortunate વાપરું છું, unfortunate magical figure of 10,000. 10,000 divorces per day. 24 કલાકમાં 10,000 એટલે શું થયું? દર કલાકે 40 થયા, દર 1.5 મિનિટે, રફલી જ બધું બોલું છું, દર 1.25 મિનિટે એક થયો. આપણે પ્રવચનની શરૂઆત કરીને લગભગ 35 મિનિટ થઈ. 30 છૂટાછેડા થઈ ગયા છે પૃથ્વી ઉપર. હવે એના કારણો જાણવાના પ્રયત્ન કરો. અને કારણો મભમમાં કે કારણો સ્પષ્ટ દેખાતા હોય એ તો છે જ, પણ જે રિસર્ચ અને એનાલિસિસ, RNA, રિસર્ચ અને એનાલિસિસ દ્વારા જે કારણો બહાર આવ્યા છે કે યુવા પેઢીમાં છૂટાછેડાના કારણો શું છે એ હું તમને વાત કરું. દિલ્હીમાં લગભગ રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, ત્યાં તો લગભગ 80-90. હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. તે એનાલિસિસ કરવામાં આવ્યું, વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. યંગ કપલ હોય એમાં ડિવોર્સના મુખ્ય કારણો શું છે?
તો બહુ આશ્ચર્યજનક વાતો છે, પણ હકીકત છે. ફર્સ્ટ રીઝન, એટલે આમ ક્રમમાં હું નથી બોલતો, પણ 5 આ કારણો છે. એક કારણ એ છે ટુ મચ ઓફ એક્સપેક્ટેશન ફ્રોમ ધ સ્પાઉસ, કે પતિને પત્ની તરફથી અને પત્નીને પતિ તરફથી બહુ વધારે પડતી અપેક્ષા, અને પછી 10મા દિવસે કહી દે એટલે મને તો ખબર જ નહીં તમે આવા હતા, તો 6 મહિના સુધી કર્યું શું લગ્ન પહેલા? મેં કહ્યું એમ 60-40 નો રેશિયો તૈયાર રાખવાનો. સવારે સારી ગરમ ગરમ ચા ટાઈમે મળે 60% ના રેશિયોમાં, કે અનુકૂળ છે, મન ગમતું સચવાઈ જાય છે. અને સાંજે કદાચ રાત્રિ ભોજન છે ગરમ ગરમ ન મળે, કારણ કે 7 વાગ્યાનું થઈ ગયું અને તમારે 10 વાગે આવતા હોય એટલે ગરમ ગરમ ન મળે, તો 40%માં ગણી લેવાનું. કોમ્પ્રોમાઇઝ એન્ડ એડજસ્ટમેન્ટમાં ગણી લેવાનું. કયું ક્યાં ગણી લેવું ને આવડી જવું જોઈએ. એક્સપેક્ટેશન્સ વધારે છે. બીજું એક બહુ જ મોટું કારણ બહાર આવ્યું છે, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. જો હવે સભામાં સ્તબ્ધ થઈ જશે બધા, કારણ કે હું છાતી ઉપર મેં ફાયર કર્યું છે. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે? આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. વોટ ઇઝ હેપનિંગ ઇન ટુડેઝ ટાઈમ્સ. તમે પરિણિત છો તો તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે લગ્નેતર સંબંધો બંધાય બંધાય ને બંધાય, એ સિદ્ધાંત છે. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જઈને તમે અહીંયા રાયપુરમાં બેઠા હો, ભારતમાં ક્યાંક બેઠા હોય, એમાં કોઈક વિયેટનામમાં બેઠું છે, કોઈક ઓસ્ટ્રેલિયામાં બેઠું છે, એની સાથે ચેટિંગ કરવાની જરૂર શું છે? તમારે કરો છો તો મહામૂર્ખ છો, તમે પારિવારિક મૂલ્ય સમજ્યા નથી. અને સામેવાળી વ્યક્તિ પણ આઈડેન્ટિટી છુપાવીને વાતો કરે છે, ખબર છે ને? હા કે ના? આઈડેન્ટિટી શું, જેન્ડર છુપાવીને વાતો કરે છે, હા કે ના? એ તો આધાર કાર્ડ લિંક થશે ને. આધાર કાર્ડ લિંક થશે ત્યારે ખબર પડશે કે હું 2 વર્ષથી જેની સાથે કોઈ પિંકી સમજીને ચેટ કરતો ને તો રઘો હતો. લિંક થશે, ભારત સરકાર કરશે. You are making the biggest mistake of your life. You are proving yourself to be the most foolish person upon this earth. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ છો એક પરિણિત વ્યક્તિ તરીકે, પુરુષ હોય કે સ્ત્રી, પતિ હોય કે પત્ની, એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે અને તમે તમારી જાતને પૃથ્વીના સૌથી મોટા મૂર્ખ તરીકે સાબિત કરી દીધા. આ પણ સંબંધોમાં વિખવાદનું બહુ જ મોટું કારણ છે. અને સમજી લેવાનું, કોઈ પણ ગેરરીતિ આપણે આચરી સંબંધોમાં કે વ્યવહારમાં, એટલે કે ધન કમાવામાં, એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો 10 દિવસે, 25 દિવસે, મહિને, 2 વર્ષે, 5 વર્ષે પણ બહાર આવશે, આવશે ને આવશે. કારણ કે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું ખોટું સંગરવાની એની પાસે કોઈ જગ્યા નથી. છાશમાં માખણ દેખાતું નથી પણ વલોવીએ એટલે બહાર આવે છે, એમ પૃથ્વી આખી વલોવાય છે, બહાર આવશે જ. એટલે આ કારણ છે. અમેરિકામાં 300 જેટલા ડિવોર્સ લોયર્સની 3 દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન થયેલી. આ 300 લોયર બધા ડિવોર્સ એક્સપર્ટ્સ હતા, ખબર પડી? અને બધા મિલિયનર્સ હતા, કરોડોપતિ હતા. 3 દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી એમણે આ મુદ્દો કાઢ્યો છે કે one of the principal reasons of divorce among young people, that is young couples, is this. અરે યંગ કપલ્સની વાત ક્યાં કરો છો? બાંદ્રામાં, મુંબઈમાં જે ફેમિલી કોર્ટ છે એમાં ડિવોર્સના જે પ્રસંગો બને છે એમાંથી તમને આશ્ચર્ય થશે કે 5% એ 60 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિના હોય છે. એટલે 30-35 વર્ષ ચાલી ગયો, 10-15 ખેંચીના કામે 75 એક વિકેટ પડવાની છે. 60 વર્ષની ઉંમર થઈ હોય ને 25, 28, 30 વર્ષે લગ્ન થયા હોય તો સમજી લઈએ ને કે 30-35 વર્ષનું તો લગ્ન જીવન ભેગું હતું જ. હવે 30 વર્ષ ચલાવ્યું તો હવે 10-15 જ છે, ખેંચી કાઢ.
ત્યાં RNA થયું, રિસર્ચ એન્ડ એનાલિસિસ. વોટ આર ધ રીઝન્સ ઓફ ડિવોર્સ અમંગ કપલ્સ અબાઉટ ધ એજ ઓફ 60? 60 વર્ષથી ઉપરના લોકો કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરાવે છે અને છૂટાછેડા લે છે? તેના પણ 4-5 કારણો હતા. માંથી એક કારણ એવું હતું, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે એકદમ જ મારા પત્નીને અથવા પતિને એમ થાય કે મારા પતિને ડ્રેસિંગ સેન્સ જતી રહ્યો એવું લાગે છે. હવે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે એમાં બધું આવી ગયું હોય. બીજું કારણ, હવે સમજો હા, બીજું કારણ, ધ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં ફેનની ગતિ એ પણ ડિવોર્સનું કારણ છે. બોલો, એકને 2 ઉપર ફાવે ને એકને 5 ઉપર ફાવે, પછી છૂટાછેડા. કારણ કે યંગ હોય ને ત્યારે કોઈ પણ માણસ ઠંડી કે ગરમીને થોડી સહન કરી લે, પણ 50, 55, 60 થાય ને પછી એને અમુક ટેમ્પરેચર જ જોઈએ તો જ ઊંઘ આવે. સ્વાભાવિક છે, માણસની પ્રકૃતિ હોય છે, એને દરેકને લાગુ પડે છે. હવે એકને 2 ઉપર પંખો જોઈએ ને એકને 5 ઉપર જોઈએ. હું બહુ જ પ્રેક્ટિકલ ડાઉન ટુ અર્થ વાત કરું છું. એટલે પછી ફાવે નહીં ને અનુકૂળ ના હોય, પછી છૂટાછેડા થાય. એટલે આમાં બપોરિયામાં નવરા હોય ત્યારે ફેન ચાલુ કરીને પ્રેક્ટિસ કરી લેવાય, ખબર છે? અને પ્રેક્ટિસ ના થતી હોય તો એકાદ રજે વધારે ઉઠી લેવાય, અને રજે ઓઢવાનું ના ફાવતું હોય તો પલંગની નીચે ઘૂસી જવાય. પણ છૂટાછેડા ના લેવાય. આવા બધા ક્ષુલ્લક કારણો. એટલે માણસનું મન કેટલું બધું નબળું હોય છે અને કેટલું બધું વિચિત્ર છે, એ 2 વાતનો આપણને આની પરથી ખ્યાલ આવે છે. અને ડિવોર્સ થાય એનો જે સ્કાર, એનો જે ઘા, એ કોઈ પણ વ્યક્તિ સાથે જીવનભર રહે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? યસ ઓર નો? એ ઘા જીવનભર રહેશે, રૂજાશે નહીં. માટે સમજદારીપૂર્વક ચાલવું. એટલે કોઈને અહીંયા બેઠા હોય, તમારા ઘરમાં યુવાન સંતાનોને ડિવોર્સનો કંઈ પ્રશ્ન ચાલતો હોય, અથવા જે યુવાન અહીંયા બેઠા હોય એમના મનમાં ચાલતું હોય, એક જ વાત યાદ રાખજો, 60-40, 60-40. 60% પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ હોય, એકબીજાનું મન સાચવી લેતા હોય, એકબીજાની ઈચ્છાઓ પૂરી કરી લેતા હોય, એકબીજાને અનુકૂળ થઈ જતા હોય, એકબીજાના સમય સાચવી લેતા હોય, કામ સાચવી લેતા હોય. અને 40% તો તમારે સહન, સ્વીકાર, કોમ્પ્રોમાઇઝ અને ભૂલ થઈ હોય તો માફી, એની ઉપર ચાલવું જ પડશે. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ ટુ ધીસ સ્ટેટમેન્ટ. એટલે આ તમારા સંતાનોને સંસ્કાર આપજો, તો આ પરિવારના વિખવાદમાંથી તમે બચી જશો. બીજી એક વાત પારિવારિક મૂલ્યો માટે એ છે કે યુવાનોમાં વ્યસનો પણ વધતા જાય છે. એ પણ તમારા સમાજના વડીલોએ મને કહ્યું હતું કે તમે આ વાતને પણ 5-10 મિનિટ એડ્રેસ કરજો. અને સભા પ્રસંગ અને વિષયને અનુરૂપ છે. તો જે વ્યસનો આપણા પરિવારમાં વધતા જાય છે, વડીલોને પણ છે અને યુવાનોને પણ છે. પહેલી વાત, તમને વ્યસનો પોસાતા હશે. તમે 10 માણસની વચ્ચે વ્યસન કરો એટલે તમે તમારી જાતને કંઈ સ્ટેટસમાં કે અપર સોસાયટીમાં માનતા હશો. કારણ કે હાથમાં વાઇનનો ગ્લાસ પકડે ને 10 માણસની હાજરીમાં, એટલે એને મનાવા માંડે કે હું અપર ક્લાસમાં જતો ગયો, અપર સોસાયટીમાં જતો ગયો. અપર ખાલી થતું ગયું, અપર સોસાયટી નહીં, અપર ખાલી થતી ગયું. કારણ કે વ્યસનોથી બરબાદી છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું સુવાક્ય, એમના અમૃત વચનો હું તમને કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ ભારપૂર્વક આ વાક્ય બોલતા કે વ્યસનોમાં બરબાદી છે. કોઈ વ્યસની મળતો એને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તું તારી જિંદગી બગાડીશ, તારા પરિવારની જિંદગી બગાડીશ, તારું ભવિષ્ય બગડશે ને તારા સંતાનોને પણ ખરાબ સંસ્કાર પડશે, માટે મૂકી દે. તમને આશ્ચર્ય થશે કે આટલી મોટી સંસ્થાની જવાબદારી વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે પોતે કોઈ વ્યસનીનો હાથ પકડીને હાથમાં પાણી પ્રતિજ્ઞા આપીને એને વ્યસન છોડાવ્યું હોય, એવા 2, 5, 15, 25 હજાર કેસ નહીં, એવા 1,00,000, 2 લાખથી પણ વધારે વ્યક્તિગત કેસ હશે. તો આજે તમારો સમાજ ભેગો થયો છે, તમે એવો નિર્ણય લો
કે અમારા સમાજમાં, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજમાં એક પણ પરિવારમાં એક પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ. અને તમારા સમાજની તમે પ્રગતિ જુઓ, તમારા સમાજના યુવાનોમાં આત્મબળ, વિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ અને વિલ પાવર તમે જુઓ. તમારા સમાજના સંસ્કાર, મેં કહ્યું એમ સવારથી અમે ઘણા બધાને મળ્યા તમારા સમાજમાં, સંસ્કાર તો તમે ખૂબ સારા જાળવ્યા છે, એ અમને નજરે દેખાણું છે. પણ ક્યાંક ખૂણે ખાતરે જો વ્યસન રહી જતું, કારણ કે એ તો પાછું જાહેરમાં અમારી દેખતા તો થયું ના હોય, એટલે એ વિભાગ, એક નાનો વિભાગ જો થોડો ખોટો રહી જતો હોય તો એ કાઢવાની આપણે વાત છે. તમાકુથી ભારતમાં રોજ, સાંભળજો, ટબાકો રિલેટેડ કેન્સર એટલે તમાકુથી થતા કેન્સરથી ભારતમાં દર વર્ષે રોજ એટલે કે રોજ 2000 વ્યક્તિઓ મૃત્યુ પામે છે. દર કલાકે 82. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 40 મિનિટ ઉપર થઈ, એટલે લગભગ 50 થી 55 વ્યક્તિઓ ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામ્યા. એક વખત સભામાં હું વાત કરતો હતો, સભા પછી એક બહુ ડાયો માણસ, બુદ્ધિશાળી, he came up to me on the stage, મને સ્ટેજ ઉપર આવ્યો અને મેં કે સ્વામી તમે આ તમાકુથી કેન્સર થાય જેની વાત કરી, પણ મારી પાસે એક દલીલ છે. મેં કહું બોલ. એ કે તો તમાકુ નથી ખાતા એને કેન્સર થાય છે ને. મેં કહું યુ આર રાઈટ, તારી વાત સાચી છે, તમાકુ ન ખાતા એને કેન્સર થાય છે. પછી મેં એને દ્રષ્ટાંતથી સમજાવ્યો. મેં હું ઘરમાં ફેમિલી મેમ્બર 4 રહેતો અને બધાને કોઈ લગ્ન પ્રસંગે અથવા બહારગામ ફરવા જવાનું થયું 3-4 દિવસ, તો ઘરને તાળું મારીને બધા બહાર નીકળે છે. હા કે ના? ઘરમાં બધા પરિવારજનોને એક સાથે બહાર નીકળવાનું થયું એટલે ઘરને આપણે તાળું મારીને બહાર નીકળીએ છીએ. તોય ઘર તૂટે છે, તોય ઘરમાં ચોરીઓ થાય છે, એવા પ્રસંગ બને છે ને તાળા તૂટીને. એનો મતલબ એમ નહીં વિચારવાનો કે નસીબમાં ચોરી લખી હશે તો ઘરને તાળું મારીએ તોય ચોરી થવાની છે, તો ભલે ને ખુલ્લું રહ્યું તો વહેલું થાય, તો ચોરી વહેલી થાય. એમ તમે એમ કહો તમાકુ નથી ખાતા તોય કેન્સર થાય છે, ખાવ ને તો વહેલી થાય. કેન્સર વહેલું આવીને વળગે ને. એટલે એવી બોગસ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, થર્ડ ક્લાસ આર્ગ્યુમેન્ટ. એ ખોટું છે એટલે છે જ. તમે મધ્ય ગુજરાતમાં, તમે કચ્છ ક્ષેત્રના બધા સજ્જનો છો, તમે મધ્ય ગુજરાતમાં આવો ને તો ત્યાં તમાકુના ખેતર છે, ખબર છે? ખેડામાં ને આણંદમાં તમાકુ એકમાત્ર પૃથ્વી પરનો કેશ ક્રોપ છે કે જેના ખેતરને વાડ હોતી નથી. તમે જોજો, રોડ ઉપર પછી બાજુમાં ફૂટપાથ હોય, ફૂટપાથ પરથી સીધું જ ખેતર શરૂ થઈ જાય, વાડ જ નહીં. ખેતરને તમે વાડ ના રાખો એટલે શું થાય? ઢોર ખાઈ જાય ને. તમાકુના ખેતરને વાડ હોય નહીં. કેમ? કેમ બોલો, કારણ બોલો. ના ના, હું સુધારો કરું એમાં. બોલ્યા કે ભાઈ ઢોર ખાતા નથી એમ નહીં, પિન પોઈન્ટ કરવાનું, પર્ટિક્યુલર સ્પેસિમેન. ગધેડું પણ ખાતું નથી. અત્યારે તો આપણને પશુઓની ભાષા ખબર પડતી નથી. ભવિષ્યમાં સાયન્સ એ પણ શોધશે કે જેમ મનુષ્યની ભાષા જેટલી સમૃદ્ધ છે ને એટલી પશુ પંખીની છે જ. એ વખતે જ્યારે એનાલિસિસ થશે ને ત્યારે ખબર પડશે કે એક ગધેડો તમાકુના ખેતરમાં બિચારો ભૂખ્યો થયો, લીલું જોયું દૂરથી એટલે મોઢું નાખવા ગયો, પણ બીજા ગધેડાને ખબર હતી કે તમાકુ છે ને ત્યાં આ માથું ના નંખાય, ખવાય નહીં. એટલે એક ગધેડો બીજા ગધેડાને કહેશે, જેમ આપણે માણસ હોય ને કોઈક ગેરરીતે વર્તો હોય તો આમ સહજ ભાવે અથવા મિત્ર ભાવે કે આમ ગધેડા જેવો છે, એમ ઘણી વખત ગાળી દઈ દઈએ ને, ગધેડા જેવો છે. એમ તમાકુના ખેતરમાં કોઈ ગધેડો માથું નાખતો હશે ને ત્યારે બીજો ગધેડો કહેશે માણસ જેવો છું. એક ગધેડો બીજા ગધેડાને ગાળ કેવી રીતે દેશે? માણસ જેવો છું કે. આપણા જેવો ખાનદાન થા, આપણા પરિવારમાં બધું હોય નહીં. એ પેલો હલકટ માણસ છે ને એને હોય, આપણે ના હોય. તાલીઓ પાડી છે ને એ તો કોઈ દિવસ તમાકુને અડતા જ નહીં, હા, દારૂને અડતા જ નહીં. આ BAPS સંસ્થાનો
મુખ્ય મેસેજમાંનો એક મેસેજ છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના એક હૃદયગત અભિપ્રાય સાંસારિક જીવન માટે છે. એમાંનો એક આ હૃદયગત અભિપ્રાય છે. અને જો તમે તમારી આસપાસમાં જોયું હશે, 50 વર્ષથી કોઈ વ્યસન કરતું હોય ને રોજની 25 સિગરેટ પીતો હોય ને 25 તમાકુના પાન ખાતો હોય ને એને કાંઈ નહીં થયું હોય અને એમને તમારી સામે ઊભો હશે, એનો વાદ લેતા નહીં. હા, કારણ કે સામે એવા પણ લોકો છે કે 2-5 સિગરેટ પીતા હોય, 2-5 તમાકુની પડીકી ખાતા હોય અને પછી 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. અને લાગી જશે ને કેન્સર ત્યારે રોતા નહીં આવડે. દિવાલ સાથે તમે માથા પછાડશો કે મારે મારા પત્ની, મારા નાના સંતાનો, મારા વડીલ મા બાપને મારે છોડીને જવાનું થયું. એ દિવસે તમારી આંખમાં આંસુ નહીં સુકાય, યાદ રાખજો. એટલે બિફોર કેન્સર ટેલ્સ યુ સમથિંગ, ઓબે વોટ સેન્ટ ઇઝ ટેલિંગ યુ સમથિંગ. કેન્સર તમને કંઈક કહે, પહેલા સંત કંઈક કહે છે, સાંભળજો અને સ્વીકારવાની તૈયારી રાખજો, અમલ કરવાની તૈયારી રાખજો. તમારા ઘરમાં જેને વ્યસન હોય, વ્યસન સંબંધી એક છેલ્લી વાત કરું, પછી આપણે એક બીજી વાત કરીએ. તમારા ઘરમાં કોકને વ્યસન હોય ને, તો એને વ્યસન તમારે છોડાવવું છે, હા કે ના? જરા જોરથી બોલો તો, હા કે ના? તમારા ઘરમાં કોઈ પરિવારજનને વ્યસન છે, તમાકુનું, સિગરેટનું, દારૂનું, એને તમારે છોડાવવું છે, હા કે ના? આ હા છે ને, બૌદ્ધા વડીલો બહુ બોલતા નથી. બરોબર પકડે? કાનમાં અવાજ આવે ને બધી ખબર પડે. એક ઉપાય બતાવું, બોલો તમારા પરિવારજન 48 કલાકમાં વ્યસન છોડી દેવો. 48 કલાકમાં તમારા પરિવારજન વ્યસન છોડી દે એવો એક ઉપાય તમને બતાવો. ડુ યુ વોન્ટ ધેટ? હા કે ના? ઉપાય એ છે, બહુ જ સિમ્પલ છે. વ્યસન કરતા તમારા પરિવારજન સાથે બાકીના બધા પરિવારજનોએ અબોલા લઈ લેવાના. એની સાથે બોલવાનું નહીં, વ્યવહાર બધો કરવાનો. સામે જુઓ એટલે સ્માઇલ આપવાની, ટાઈમે ગરમ રસોઈ કરીને જમાડી પણ દેવાની. તમારે પપ્પાને મૂકવા માટે ઓફિસ જવું હોય તો સ્કૂટર ઉપર કે ગાડી પર મૂકી આવવાનું, બોલવાનું નહીં. અને એને કંઈક બોલવું હોય, કહેવું હોય તો કહેવાનું, લેખિત આપો. અને તમારે લેખિત જવાબ આપવાનો, ભલે ને ટાઈમ જાય. આપણે એમનું જીવન બચાવવું છે, હા કે ના? સકારાત્મક વાત કરું છું, હા, પોઝિટિવ. એને અહેસાસ થવા દો, શું? માય ફેમિલી મેમ્બર્સ લવ મી લાઈક ધેર ઓન સેલ્ફ. તમારા પરિવારમાં એક વ્યસની વ્યક્તિ છે ને, અહેસાસ થવા દો કે તમે એ વ્યસની વ્યક્તિને પણ તમારા જેટલો જ પ્રેમ કરો છો, એટલે તમે અબોલા લીધા છે. એટલે એ તમે પ્રેક્ટિકલ એપ્લાય કરો. અને ક્યારથી એપ્લાય કરવાનું? ક્યારથી એપ્લાય કરવાનું? 5:45 થઈ છે, અત્યારથી જ. તો વ્યસન છે, બરબાદી છે. હા, એટલે ઘરે ગયા પછી બરાબર છે. અમારો પ્રેમ પ્રકાશ સ્વામી છે, એ કહે છે કે ઘરે ગયા પછી તમને એમનો પરિચય બૌદ્ધા ઘણાને હશે, પણ ઘણાને નહીં હોય. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ પાસે એમણે દીક્ષા લીધેલી. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મુંબઈ મંદિરમાં રહીને વિદર્ભ, નાગપુર બાજુ ખૂબ વિચરણ કર્યું, વર્ષો સુધી કર્યું, આજે પણ કરે છે. અને નાગપુર શહેરમાં એક મિની અક્ષરધામ તુલ્ય જે કેમ્પસ છે, એ આખું કેમ્પસ 0 થી આજ સુધી એમણે તૈયાર કર્યું છે. એવો પુરુષાર્થ એમણે કર્યો છે. એટલે એમનું સૂચન છે કે ઘરે જઈને આ થિયરી એપ્લાય કરી દેજો. આ સુઝાવ છે. તો જો અમે સંતો છે, તમારું સારું ઈચ્છીએ છીએ, તમારા પ્રત્યે અમને કોઈ સ્વાર્થની ભાવના નથી. અને ભૂલથી પણ રખે પણ કોઈ એવું વિચારતા કે તમે વ્યસન છોડશો ને તમે પૈસા બચાવશો એટલે અમે ઘરે આવી જશું, પેલા બચાવેલા પૈસા અમારી પ્રેરણાથી છે, અમને આપી દો, અમારે પૈસાની જરૂર નથી, અમે નિસ્વાર્થ ભાવે આપીએ છીએ. BAPS સંસ્થાના કોઈ પણ સંત પાસે બેંક એકાઉન્ટ નથી,
બીએપીએસ સંસ્થાના કોઈ પણ સંત ધનનો સ્પર્શ કરતા નથી અને પોતાના ખિસ્સામાં ધન રાખતા નથી. અને હું 32 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં બોલું છું. એવરેજ 5 to 6 કોન્ફરન્સીસ ઇન અ વીક. હજી સુધી 32 વર્ષમાં બોલવા માટેનો 1 રૂપિયો પણ કોઈની પાસેથી ચાર્જ કર્યો નથી અને કરવાનો પણ નથી. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અમે આ સદવિચાર, સદવર્તન, સદ અભિગમ સમાજમાં પ્રવર્તે એની માટે આ સેવા કરીએ છીએ. અમારે આમાં કોઈ કમર્શિયલ હેતુ નથી. આજે પણ હું અહીંયા આવ્યો છું, 1 રૂપિયો પણ તમારા સમાજ પાસેથી આ બોલવાનો ચાર્જ મેં લીધો નથી. હા કે ના? તમારી માટે, તમારા સારા માટે અમે વાત કરીએ છીએ. તમે વ્યસન છોડશો તો તમે સુખી થશો, તમારા પરિવારજનનું જીવન બચી જશે. તો એક આ વાત છે. બીજું એક ડિજિટલ યુગ છે. જે આપણે વાત કરી કે અત્યારે યુવાનોને મોબાઈલ ફોન અને ગેજેટ્સ, કિશોરો અને યુવાનોને ઉપયોગમાં આવે છે. સમજો એ જરૂરી તો છે જ. ફરી વખત, હું પણ એક સંત પણ છું અને સંત બન્યા પહેલાં મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. જ્યારે અમારા ગુજરાત આખા રાજ્યમાં એક પણ પ્રાઇવેટ કોલેજ નહોતી ત્યારે મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું 1991માં. એટલે હું મેન ઓફ સાયન્સ પણ છું. એટલે હું વિજ્ઞાનને પણ સમજી શકું છું, અધ્યાત્મને પણ સમજી શકું છું. તમારા સંતાનો યોગ્ય ઉંમરના થાય એટલે એને મોબાઈલની જરૂર છે, લેપટોપની પણ જરૂર છે, એને આઈપેડ ને આઈપોડ. તમને હું સ્ટીવ જોબ્સની વાત કરું. કોરોના દરમિયાન મેં એમનું જીવન ચરિત્ર વાંચ્યું. સ્ટીવ જોબ્સ એટલે જેમણે આઈફોન બનાવ્યો, આઈપેડ, આઈપોડ બનાવ્યું, આઈક્લાઉડ આપ્યું. અત્યારે પૃથ્વી ઉપર એવી વાત છે કે દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. એટલે કે આખા દિવસમાં જેટલા આઈફોન વેચાય એને તમે સેકન્ડમાં ભાગાકાર કરો તો દર સેકન્ડે 11 આઈફોન. પૃથ્વી ઉપર જેટલા આઈફોન છે ને એ બધાને તમે એક ઢગલો ભેગો કરો તો પેરિસના આઈફેલ ટાવર જેટલો ઊંચો થાય. આઈફેલ ટાવરનો જે હાઈટ છે ને એટલી હાઈટનો ઢગલો થાય. એ સ્ટીવ જોબ્સના જીવન ચરિત્રમાં, જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ બીકોઝ ઇટ ઇઝ સેલ્ફ અ બ્રાન્ડ નેમ. એમાં એક પ્રસંગ લખાણો છે કે એમાં નાનપણના એના મિત્ર એમને ત્યાં રાત્રિ ભોજન માટે ગયા. એટલે સ્ટીવ જોબ્સનો પરિવાર બેઠો હતો, એમના મિત્રનો પરિવાર બેઠો. 2 પરિવાર સ્ટીવ જોબ્સના ઘરે રાત્રિ ભોજનમાં ભેગા થયા. એ વાર્તાલાપ દરમિયાન એમને ખબર પડી, એ ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર હતા મિસ્ટર નિક. એમણે આ પ્રસંગ સ્ટીવ જોબ્સ જીવન ચરિત્રમાં લખ્યો છે. એને પૂછ્યું સ્ટીવ જોબ્સને કે તારા દીકરા દીકરી 11, 12, 13 વર્ષના થયા છે, એ કયો આઈફોન વાપરે છે? એટલે સ્ટીવ જોબ્સે કહ્યું કે મને શું કામ પૂછે છે, એમને પૂછને. આ તારી સામે 2 દીકરા દીકરી મારા બેઠા છે, 12, 13, 14 વર્ષના એમના દીકરા દીકરી. એટલે પૂછ્યું કે વિચ આઈફોન્સ ચિલ્ડ્રન ડુ યુઝ? એટલે બંને જણાના દીકરા દીકરી આમ જમવાનું ચાલુ રાખે, ઊંચું જોયું જ નહીં. એટલે એણે સ્ટીવ જોબ્સને પૂછ્યું. સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ ધી આઈફોન. મારા સંતાનો હજી આઈફોનનો સ્પર્શ નથી કર્યો. નિક કે મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે બંને સંતાનોને મેં કીપેડ વાળો નાનો ફોન આપ્યો છે. એ બંને સંતાનોને મેં અને મારા પત્નીએ સાથે બેસીને સમજાવ્યા કે જો તમારે આઈફોન જોતો હોય તો આ રહ્યો તમારો આઈફોન, પણ આ ફોન મેં બનાવ્યો છે, આની તાકાત શું છે મને ખબર છે. તમે જ્યાં સુધી પીડતા એટલે કે મેચ્યોરિટી નથી આવી ત્યાં સુધી આ નો યથાર્થ ઉપયોગ તમને ખ્યાલ નહીં આવે અને તમારું જીવન બગડી શકે છે. અમારા બંને સંતાનોને મેં આ સમજણ આપી તો બંને રાજી ખુશીથી તૈયાર થયા કે અમે કીપેડ વાળો ફોન વાપરશું. જો સ્ટીવ જોબ્સ આ વાતને સમજી શકતા હોય, આપણે પણ આ વાતને સમજવી જોઈએ. હું તમે તમારા સંતાનોને સ્માર્ટફોન ન આપો એમ નથી કહેતો, પણ તમે એને સમજદારી તો આપો કે આની ભયંકરતા કેટલી છે. અને નેટ ઓન ફોન આપ્યા પહેલા તો 10 વાર વિચારજો. દિન પ્રતિદિન ક્રાઇમ્સ વધતા જાય છે. હમણાં જ કેસ બન્યો દિલ્હીમાં થોડા દિવસો પહેલા
આ નેટ ઓન ફોન 14-15 વર્ષનો છોકરો, એને ઓનલાઈન ગેમિંગ કર્યું. હવે ક્યાંથી ક્રેડિટ કાર્ડ એની નંબર એની પાસે આવી ગયો હશે, ક્યાંથી એના પપ્પાનો કોઈ પાસવર્ડ એના હાથમાં આવી ગયો હશે, વોટ એવર. ઇન 1 hour he lost more than 40 lakh rupees. હવે શું કરવાનું બોલો? 40 લાખ એને ખોયા. હમણાં અમે બરોડામાં 5 દિવસ પહેલા જ એક બહુ જ સારા પરિવારને, કારણ કે એના ફાધર બહુ સારા ક્લાસ 1 ગવર્મેન્ટ ઓફિસર હતા, એટલે એક સારો પરિવાર, શિક્ષિત પરિવાર, એનો દીકરો ડેન્ટિસ્ટ, એ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો. હું તમને એમનું નામ નથી આપતો, પણ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો. હવે આટલો સારો ડેન્ટિસ્ટ થયેલો છોકરો, એના પિતાએ એને પોતાના પેન્શનના પૈસામાંથી વડોદરા જેવા શહેરમાં ક્લિનિક કરી આપી કે ભાઈ એક સારું કરિયર શરૂ થઈ જાય. એ બધું ધૂળધાણી કરી નાખ્યું અને ઓનલાઈન ગેમિંગમાં 1.25 કરોડથી વધારે પૈસા એ ખોઈ બેઠો. એમાં એની 60 લાખ રૂપિયાની ક્લિનિક એને 3 લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી. આ રિયલ 1-2 પ્રસંગ મેં તમને નાના કયા. એટલે તમારા સંતાનોને તમારે આમાં વિવેક શીખવાડવો પડશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો, બહુ સમજવા જેવો પ્રશ્ન છે અને ઉત્તર પણ સમજવા જેવો છે. પ્રમુખ સ્વામી મહારાજને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ મોડર્ન ડે ટેકનોલોજી, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ અને શાણપણ પરથી ત્વરિત બોલ્યા કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. એટલે વિવેક શીખવવાનો. આજની યુવા પેઢી ઓવર એક્સપોઝરના લીધે એટલી, ચોખ્ખા શબ્દોમાં કહીએ તો એના મન એટલા નબળા થઈ ગયા, તો ડિજિટલ ડિઝીઝીસ થાય છે. ખબર તમને? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, જે યુનોની એક સંસ્થા છે, એના એક તારણ પ્રમાણે તમે જો દિવસમાં 5 થી વધારે વખત ફેસબુક ઓપન કરો તો તમે માનસિક રોગથી પીડાવ છો. ઇટ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. ફેસબુકનું ગુજરાતી નામ ખબર છે? કોને ખબર હોય આંગળી ઊંચી કરો તો. ફેસબુકનું ગુજરાતી નામ કોઈને ખબર હોય તો સ્પષ્ટ ગુજરાતી. હા, ચલો હું તમને કહું, તમને ખબર નથી એટલે. જે શબ્દ આપણે વર્ષોથી પેઢીઓથી બોલીએ છીએ એ જ છે. શું? પંચાત. ફેસબુકનું ગુજરાતી છે પંચાત. કોઈક 2-5 જણા ભેગા થયા ને કંઈક આઈસ્ક્રીમ ખાધો ને ભેગા થયા ને આનંદ કર્યો, એના ફોટા પોસ્ટ કરીને તમે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા પેલો મને કેમ ના બોલાયો ને મને બોલાયો તો ઉઈ જાત ને નજીકમાં જતા ને કોઈ ફોન ના કર્યો ને આ પેલો લાલ ટી શર્ટ વાળો છે જ કામ આવું કરે છે ને. એને ફોમો કહેવાય, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. એની સામે જોમો મુવમેન્ટ ચાલી, જોય ઓફ મિસિંગ આઉટ, કે તમે તમારા મિત્રો 5 ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો ને તમને યાદ ના કર્યા, ધારો કે ભૂલી ગયા. એની સામે તમારે પણ રાત્રે પપ્પા મમ્મી સાથે બેસીને ઢોકળાને ખીચડી ખાતા એના ફોટા પોસ્ટ કરવાના કે તે મિત્રો સાથે આનંદ કર્યો ને આજે મેં પપ્પા મમ્મી સાથે ઢોકળા ખાધા. જોય. એન્ઝાઇટી રોગ થાય, ખબર તમને યુવાનોને? આની માટે ડિપ્રેશન થાય છે, પિલ્સ લેવી પડે છે. 15-15, 18-18 વર્ષના દીકરા દીકરીઓને સ્લીપિંગ પિલ લેવી પડે, રાત્રે ઊંઘ ના આવે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે, IV ચડાવવું પડે છે. એન્ઝાઇટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી એટલે શું? અરે અડધો કલાક થયો ને કેમ કોઈનો મેસેજ કે ફોન નથી? તો તું સેલિબ્રિટી છું? એને ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી કહેવાય. પછી બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? આમ થોડી વાર એમ થાય કે મોબાઈલ વાઇબ્રેટ થયો લાગે છે નહીં, પછી ખિસ્સામાંથી કાઢીને જોવે, બધું ઓપન કરે, જેટલી આઈટમ ઓપન કરવાની હોય ને અંદર, લાલ પીળા લીલા ભૂરા બટન બધા ઓપન, કાંઈ નથી, પાછો મૂકી દે. થોડી વાર એમ થાય કંઈક આવ્યું. અગેન શું યાદ રાખવાનું? તું સેલિબ્રિટી નથી, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 1 મિલિયન ફોલોવરશીપ નથી, એટલે તારે અડધો કલાકે ઝાટકા વાગે નહીં. ખબર છે ને? ટેક્સ્ટાફ્રેનિયા. આજના યુવાનોને એક મેનર્સ, એટલે આના લીધે છે ને સોફ્ટ સ્કિલ અને મેનર્સ પણ જતા રહે. એક બીજો રોગ છે, ખબર છે? એ ફબિંગ, PHUBBING, ફબિંગ એટલે ફોન પ્લસ સ્નબિંગ. સ્નબિંગ એટલે પ્રત્યક્ષ કોઈ વ્યક્તિ હોય
એની સામે તમે જુઓ નહીં, એનો અનાદર કરો, એને ભાવ ના આપો, ભાવ ના પૂછે, એને સ્નબિંગ કહેવાય. તો ફોન પ્લસ સ્નબિંગ એટલે શું? આજના યુવાનોમાં બહુ જ જોવા મળશે તમને. તમારી સાથે વાત કરતા અને વચ્ચે જો એની રિંગ વાગી ફોનની, તો તમારી હાજરીની કોઈ કાળજી કર્યા વગર પ્રેમથી ગોળ ફરીને ફોન ઉપર વાત કરવા માંડશે. હવે પ્રત્યક્ષ વ્યક્તિ જે સામે ઊભી છે એની કિંમત હોવી જોઈએ. હા, કોઈ ઇમરજન્સી ફોન તો અલગ વાત છે. તો જો આ બધા ડિજિટલ ડિઝીઝીસ થાય છે, તમારે તમારા સંતાનોને વિવેક શીખવાડવો પડશે. સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન ખૂબ વધતા જાય છે અને એમાં હવે એઆઈ આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે સાયબર ક્રાઇમ બહુ જ વધશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિલ એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ ક્રાઇમ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લાભ પણ ઘણા છે, સામે ગેરલાભ પણ ખૂબ અને બેહુદા છે. એમાં પહેલો મોટો ગેરલાભ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્રાઇમ એટલે કે ઓનલાઈન ક્રાઇમ, ડિજિટલ ક્રાઇમ્સ એક્સપોનેન્શિયલી વધશે. એટલે પારિવારિક મૂલ્યો, પારિવારિક સુખ શાંતિ માટે તમારે અત્યંત જાણપણું રાખવું પડશે. એક બીજી વાત છે કે માતા પિતાની સેવા કરવી, વૃદ્ધ માતા પિતાની સેવા કરવી. આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે. શ્રવણનું લોહી આપણી નસોમાં છે. શ્રવણે જેમ મા બાપની સેવા કરવી, એમ આપણે પણ મા બાપની સેવા કરવી. કારણ કે આપણી સંસ્કૃતિ છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો માતા પિતાને આપણે જ્યારે દેવતુલ્ય માનીએ છીએ, ત્યારે એ માતા પિતાની પણ આપણે સેવા કરવી જોઈએ. આધ્યાત્મિક માર્ગે ચાલેલા કોઈ વ્યક્તિ હોય જે પરિવારને છોડીને સંત બને છે અથવા સંન્યાસી બને છે, એ લોકો આધ્યાત્મિક માર્ગે જ્યારે, આપણા સત્શાસ્ત્રોની વાત છે, તો એ જ્યારે એ ચાલે છે ત્યારે એના પરિવારનું પુણ્યની દ્રષ્ટિએ અનંત ગણું, એટલે કે અનંત ગણી સેવા એ કરે છે. એવી વાત આપણા સત્શાસ્ત્રોમાં છે. પણ તમે ગ્રસ્થ આશ્રમમાં છો તો માતા પિતાની તમારે સેવા કરવી જોઈએ. તમે જો તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂક્યા, તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી તમારી પાસે રાખજો, તમને 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા સંતાનોને સંસ્કાર પડી ગયા. શેના? કે માતા પિતા ઘરડા થાય એટલે આપણી અગાસીમાંથી, ગેલેરીમાંથી પેલું જે બિલ્ડિંગ દેખાય છે ને, એ બિલ્ડિંગમાં આપણે આપણા માતા પિતાને મૂકી આવવાના છે. એક ઘરડા ઘરની ઓફિસમાં એના વહીવટદાર સવારે ન્યૂઝપેપર 7 વાગે વાંચતા હતા. આપણે જોઈએ ને, સવારે ન્યૂઝપેપર જોઈએ, સમાચારો જોતા હોઈએ. એમાં એક જાહેર ખબર હતી કે અમારું કૂતરું ઘરમાંથી ભાગી ગયું છે. એ કૂતરું જો કોઈને મળે તો અમને જાણ કરજો. કૂતરાના ફોટોગ્રાફ મૂકેલા 1-2 અને નીચે સંપર્ક માટેનું નામ અને ફોન નંબર મૂકેલા. એ પેલા વહીવટદારે વાંચ્યું. બાજુમાં એક વૃદ્ધ બેન બેઠેલા, જે ત્યાં ઘરડા ઘરમાં આશ્રિત તરીકે હતા, એટલે ત્યાં ઘરડા ઘરમાં રહેતા હતા. વાંચતા વાંચતા આ વહીવટદારને વળી થોડું હસવું આવી ગયું. લોકો આ કેવા પ્રકારની જાહેરાત આપે છે. એટલે પેલા ઘરડા બેન બાજુમાં બેઠા તેને પૂછ્યું કે કેમ હસો છો? તો કે જુઓ ને બેન, આ જાહેર ખબર જોઈ. તો કે શું છે? તો એમને જાહેર ખબર દેખાડી. એ ઘરડા બેને કૂતરાનો ફોટોગ્રાફ જોયો અને કહ્યું કે આ કૂતરું તો આ રહ્યું મારી રૂમમાં છે. કે પેલા વહીવટદારને બહુ આશ્ચર્ય થયું. ત્યારે પેલા બેને કહ્યું કે આ જે નંબર છે ને, નામ છે ને, નામ એ મારા દીકરાનું છે, નંબર એ મારા દીકરાનો છે. એને ફોન કરજો કે એને તો મારી કિંમત ના રહી, પણ મારા ઘરના કૂતરાને મારી કિંમત ને મારા સ્નેહ રહ્યા, એટલે એ છોડીને મારી પાસે આવ્યો છે. એટલે કૂતરામાં પણ આટલો પ્રેમ અને વફાદારી હોય છે. બાકીનું અડધું વાક્ય હવે તમે સમજી જજો. એટલે માતા પિતાની સેવા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, એક યુવાન સભા પછી વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો ને કહ્યું કે મારે મારા મા બાપ સામે કેસ કરવો છે. એ લોકોએ મને યોગ્ય રીતે ઉછેર નથી આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ તો 2-2.5 કલાકની આ સત્સંગ સભા પછી લગભગ 1.5 કલાક તો વ્યક્તિગત મુલાકાત ચાલવાની તેની વચ્ચે આખી લાઈનને થંભાવીને એનો હાથ પકડ્યો. સ્વામી કે તું મૂરખ છું, તું શું બોલે છે, તને ખબર છે? આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો
કે તું મૂર્ખ છું, તું શું બોલે છે ખબર છે? મા બાપ સામે કેસ થતો હોય? મા બાપની તો સેવા કરવાની હોય. તું નાનો હતો ને અજાણ અવસ્થામાં હતો, અબૂધ અવસ્થામાં હતો, ત્યારે તારા માતા પિતાએ કેટલી તારી માટે તકલીફ વેઠી છે. તો હવે એ વૃદ્ધ છે તો તારે એની સંભાળ રાખવી જોઈએ. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 3-4 મિનિટ સુધી પ્રેમથી એને સમજાવ્યો. યુવાનના આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે ઘરે જઈને પહેલું કામ કરજે, માતા પિતાને ચરણ સ્પર્શ કરીને એમની માફી માંગજે. અને યુવાનને યોગ્ય માર્ગ ઉપર લાવ્યા. તો માતા પિતા પ્રત્યે આદર અને પ્રેમ રહે. સમજો, આજે તમે તમારા માતા પિતા કે સાસુ સસરા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કુભાવ રાખો છો. એ લોકો વૃદ્ધ છે. વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડી જિદ્દી થઈ જાય. વૃદ્ધ વ્યક્તિ થોડી થાય એટલે એને ખાવા પીવાનો, ઉઠવા બેસવાનો સમય અથવા સ્વાદ એ કંઈક બદલાતું રહેતું હોય. વૃદ્ધ વ્યક્તિ હોય એટલે થોડા ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન આવે, એટલે કે જલ્દી થોડે ગુસ્સે થઈ જાય, કંઈક બોલી જાય. આ બધું જ વૃદ્ધાવસ્થાના લક્ષણો છે. એ તમારા માતા પિતામાં કે સાસુ સસરામાં જોઈને તમે એના પ્રત્યે કુભાવ રાખો છો અથવા એને ઘરમાંથી દૂર કરો છો, તો તમે વૃદ્ધ નથી થવાના? તમે વૃદ્ધ થાવ ત્યારે આ બધા આદતો અને સ્વભાવ તારામાં નથી આવવાના? હા કે ના? તો એ માતા પિતા અને સાસુ સસરાના એ સ્વભાવ તમારે ચલાવી લેવા પડે. તમને બુદ્ધિશાળી છો, તમે ભણેલા છો, દરેક વાતનો નાનો મોટો રસ્તો કાઢતા આવડવો જ જોઈએ. તો એ માતા પિતાની સેવા કરવી જોઈએ. 1991માં BAPA સંસ્થાએ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ. એમાં આ શ્રવણનો સ્પોટ હતો. એમાં શ્રવણ પોતાના મા બાપને ખભે લઈને જાત્રાએ નીકળેલા, કાવડમાં બેસાડેલા, સ્પોટ મૂકેલો. અમારા સ્પોટ ગાઈડ હતા, એ પ્રસંગ બધાને સમજાવે. 5, 15, 25 જણા ભેગા થાય એટલે એને સમજાવે કે આ દ્રશ્ય શું છે અને આ પ્રસંગ શું છે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં જ્યાં અમે આ ઉત્સવ કરેલો, એના સેક્રેટરી હતા, એક લેડી હતા 35 વર્ષના, મિસ સિલ્વિયા. એમણે આ પ્રસંગ બરોબર સાંભળ્યો અને ત્યાં ધ્રુસકે રડી પડ્યા. ત્યારે અમારા સ્પોટ ગાઈડે બેનને પૂછ્યું કે કેન આઈ હેલ્પ યુ, કંઈ મદદ કરી શકું? તો કે ના, લીવ મી અલોન, કમ્ફર્ટેબલ. દોડીને સીધા પાર્કિંગ લોટમાં ગયા. ત્યાંથી ગાડી લઈને સીધા ઘરમાં ગયા. એના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ, હું તમારા કપડાં અને તમારી દવાઓ લઈ લઉં છું. ફ્રોમ ટુડે આઈ એમ યોર શ્રવણ. આજથી હું તમારી માટે શ્રવણ છું. તેના મા બાપને તો આ શબ્દમાં કંઈ ખબર પડી નહીં. એટલે મા બાપને લઈને અમારા ઉત્સવ સ્થળે આવ્યા અને ત્યાં અમારા બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશનમાં સ્પોટ હતો, ત્યાં દેખાડ્યા. અને ત્યાં એમના મા બાપને કીધું કે આ શ્રવણની વાત ભારતીય સંસ્કૃતિમાં છે, એના પરથી મને પ્રેરણા મળી. તમે જીવશો ત્યાં સુધી તમારે મારી સાથે રહેવાનું છે, હું તમારી સેવા કરીશ. 1991 સાલનો પ્રસંગ. ત્યાં ન્યૂજર્સી એડિસનમાં અમારા કાર્યકર્તાઓ આ બેન સાથે સંપર્કમાં હતા. 2008 સુધી, જ્યાં સુધી એમના બંને મા બાપ જીવ્યા, ત્યાં સુધી આ બેને શ્રવણમાંથી પ્રેરણા લઈ મા બાપને ઘરે રાખીને સેવા કરી. તો એક પરદેશી બાય ત્યાંની સંસ્કૃતિને, ત્યાંનો ઉછેર, ત્યાંના સંસ્કાર અને ત્યાંની રીતભાત જે બૌદ્ધા ઓલ્ડ એજ હોમની છે, એને પણ શ્રવણની વાત સાંભળીને આટલા સંસ્કાર પડી જતા હોય તો આપણા તો લોહી, DNA અને જીન્સમાં શ્રવણની વાત છે. આપણે કેમ માતા પિતાની સેવા ન કરી શકીએ? એટલે એની માટે આજે અહીંયા બેઠેલા બધા એક પ્રતિજ્ઞા લેવાની છે. આર યુ રેડી ફોર ઇટ? પ્રતિજ્ઞા એટલી જ છે કે રોજ સવારે માતા પિતાને તમારે ચરણ સ્પર્શ કરીને એમને વંદન કરવા. આ વાત બધાને ગમતી હોય તો હાથ ઊંચા કરો. અગેન, ફરી વખત અભિનંદન છે કે બધા હાથ ઊંચા કર્યા. ફરી વખત કહું છું, તમારા સમાજના ઘણા બધા સંસ્કારો મેં સવારથી જોતા આવ્યા છે, બોલચાલ, ઉઠક બેઠકના, ખૂબ પ્રશંસનીય છે. હવે એમાં જ્યુવેલ ઇન ધ ક્રાઉન, એ મુગટમાં એક મોટો હીરો કોહિનૂર ઉમેરી દઉં છું. જે આ કરતા હોય, જે પરિવારો તમે બેઠા છો, તો અભિનંદન છે. અને જે ના કરતા હોય શરૂ કરજો. માટે હું પ્રતિજ્ઞાના શબ્દ બોલું છું, મારી સાથે તમે બોલજો. આજથી અવાજ, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે રોજ સવારે ઘરની બહાર જતા પહેલા મારા માતા અને પિતા
મારા સાસુ અને સસરા, કારણ કે માતા પિતા તુલ્ય છે, એમનો ચરણ સ્પર્શ કરીને હું આશીર્વાદ માંગીશ. એટલે કે આમ સ્થૂળ શબ્દ નથી બોલવાના, પણ ખાલી હાથ જ જોડવાના છે. See the change in your family. $1 million change. તમારા પરિવારમાં તમે વાતાવરણમાં સાત્વિકતા કેટલી પ્રસરે છે એ તમે પ્રત્યક્ષ અનુભવ કરી શકશો, અને $1 million ચેન્જ તમારા પરિવારમાં આવશે. આ અમારી ભેટ છે તમને આજની સાંજે. તમે આખા ભારતમાંથી ઠેર ઠેરથી બધા આવ્યા છો, તમને કોન્ક્રીટ સાચી સારી વાત મળવી જોઈએ, તો એ આ વાત છે. અને છેલ્લી 5 મિનિટ વાત કરીને પૂરું કરું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા આ શબ્દો કહેતા, એમના શબ્દો હતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. મહંત સ્વામી મહારાજ અમારા ગુરુને પ્રશ્ન પૂછ્યો કે જીવનનો હેતુ શું છે? ત્યારે એમણે કહ્યું કે પોતાની સાંસારિક જવાબદારીઓ તો આપણે બરોબર નિભાવીએ, પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ થાય અને ભગવાનના એકાંતિક ભક્ત થઈએ, એટલે કે આદર્શ ભક્ત થઈએ, એ જીવનનો આપણો ધ્યેય છે. તો ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ રાખવા. આપણા સત્શાસ્ત્રોનો તો આદેશ છે. આપણા અહીંયા બેઠેલા દરેક પરિવારમાં, દરેકના આપણા લોહીમાં શ્રદ્ધા અને ભક્તિ તો છે જ, પણ કોકના શ્રદ્ધા અને ભક્તિ વ્યસનોએ દબાવી દીધા છે, કોકના શ્રદ્ધા અને ભક્તિ કુસંગે દબાવી દીધા છે, કોકના શ્રદ્ધા અને ભક્તિ નાસ્તિકવાદના વિચારોએ દબાવી દીધા છે, કોકના શ્રદ્ધા અને ભક્તિ છે એ કોઈ કારણોસર કોઈ ગેરરીતિએ દબાવી દીધા છે. પણ એ આજે આપણા સમાજનું સંમેલન થયું છે, તો આપણે જાગૃત કરવાના છે. આપણે સંસ્કારો જાગૃત કરવાના છે. તો જીવનમાં શ્રદ્ધા અને ભક્તિથી બહુ જ લાભ થાય છે. હજારો રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યા છે, જેમાં એ લોકોએ સાબિત કર્યું છે કે ભક્તિનું કોઈક અંગ એ જીવનમાં દ્રઢ થાય તો જીવનમાં કેટલા પ્રકારના લાભ થાય છે. અંગ્રેજીમાં તો એક કહેવત છે, પ્રેયર ગોઝ અપ એન્ડ બ્લેસિંગ્સ રેઇન ડાઉન. પ્રાર્થના ઉપર જાય છે અને આશીર્વાદની મેઘ વર્ષા થાય છે. હજારો લોકોને આનો અનુભવ છે. માટે આપણા ઘરમાં જે પણ ઈષ્ટદેવને આપણે શ્રદ્ધાથી માનતા હોય, જે કંઈ કદાચ આપણા કુળદેવી હોય, આપણા જે દેવી દેવતાઓ પ્રત્યે આપણને શ્રદ્ધા હોય, પરંપરામાં હોય, એનું નાનું મંદિર તો આપણે રાખવું જ જોઈએ. ઘર મંદિર ઘરમાં હોવું એ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. અને મહાન કાર્ય આપણા હિન્દુ ધર્મનું, સનાતન ધર્મનું થવા જઈ રહ્યું છે, અને એ છે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામની મંદિરની પ્રતિષ્ઠા. એની માટેનો આપણને આનંદ પણ છે અને ગૌરવ પણ છે કે ભગવાન રામ, જે આપણા સનાતન ભગવાન, એ સાક્ષાત પોતાના જન્મસ્થાનમાં, પોતાના રાજ્યમાં બિરાજમાન થશે, અને એમના આશીર્વાદથી આગામી વર્ષોમાં, આગામી દાયકાઓમાં, આગામી યુગોમાં ભારત વર્ષ વિકસિત અને વિશ્વગુરુ બંને બનશે. એટલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આપણને બધાને, તમામ હિન્દુ સનાતની પરિવારોને ઘણા બધા આદેશો મળ્યા છે. ખ્યાલ છે ને તમને? તમારા સમાજમાં તમે પ્રતિપાદન કર્યું છે ને? હા કે ના? તો આપણે તમામ આદેશોનું જે વ્યક્તિગત જીવન માટે છે, પરિવારે સમૂહમાં બેસીને, સાથે બેસીને જે કરવાનું છે, એ ચોક્કસ આપણે કરશું. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર, ત્યાંથી જે આપણને આદેશ મળ્યો છે, દરેક પરિવારે કરવું. હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા કરજો કે અમે બધા જ એ તમામ આદેશોનું પાલન કરશું. અભિનંદન. આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, આપણો વિશ્વાસ છે, આપણી ભક્તિ છે. અમે પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે. આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 91 વર્ષની ઉંમર છે. રોજ સવારે 45 મિનિટ પૂજા કરે છે ખાલી. અને એ ભક્તિ, અધ્યાત્મ અને ભગવાનને કરતા માનીને જે એમનામાં શ્રદ્ધા, એમનામાં જે ઉત્સાહ,
એમનામાં જે શક્તિ, તો 91 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ એ આ BAPS જેવી મોટી સંસ્થાનું સંચાલન 91 વર્ષની ઉંમરે રોજ 2.5 થી 3 કલાકની વહીવટી મિટિંગ, રોજના 100 થી 125 થી 150 ઇનકમિંગ પત્રોના જવાબ, રિસ્પોન્સિબલ આન્સરિંગ, રોજ 70, 80, 100 વ્યક્તિઓને વ્યક્તિગત મળવાનું અને રોજ સાંજે આવી સત્સંગ સભામાં બેસવાનું. 91 વર્ષે આવી શ્રદ્ધાને, આવો ઉત્સાહ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને ભક્તિ હોય તો જ થાય. 91 વર્ષની ઉંમરે એમણે કેવું કામ કર્યું. હમણાં 2.5 મહિના પહેલા અમેરિકામાં ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સવિલમાં ઇન ધી વેસ્ટર્ન હેમિસ્ફિયર એટલે પશ્ચિમના જગતમાં, જેમાં યુરોપ, UK, અમેરિકા, કેનેડા એટલે કે આખું નોર્થ અમેરિકા અને સધર્ન અમેરિકા એટલે લેટિન અમેરિકા, આટલું તમામ પશ્ચિમી જગતમાં સૌથી મોટું હિન્દુ મંદિર સ્વામિનારાયણ અક્ષરધામ 185 એકર ઉપર પ્રતિષ્ઠિત કરીને એ સમાજને લોકાર્પણ કર્યું. આજે દર શનિ રવિ છેલ્લા 7-8 શનિ રવિથી ઉદ્ઘાટિત થયું ત્યારથી દર શનિ રવિ 15-25 હજાર વ્યક્તિઓ દર્શન કરવા આવે છે. એમાંથી 60% લોકો વ્હાઇટ અમેરિકન સિટીઝન્સ છે. એ ત્યાં આવીને આપણા રાધા કૃષ્ણ દેવના દર્શન કરે છે, સીતારામ દેવના દર્શન કરે છે, ઉમાપતિ શંકર ભગવાનના દર્શન કરે છે, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે છે. અને આ સ્વામિનારાયણ અક્ષરધામ જે દુનિયાનું બીજા નંબરનું મોટું મંદિર છે અને પશ્ચિમમાં જગતમાં સૌથી મોટું મંદિર, 1500 વર્ષ સુધી ત્યાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવ બનીને ઊભું રહેશે. કારણ કે 19.5 લાખ ઘનફૂટ પથ્થરનું બનેલું છે. અહીંયા ભારત આવ્યા અને મહંત સ્વામી મહારાજે લગભગ 60 થી 70 યુવાનોને દીક્ષા આપી. ગુજરાતના નડિયાદ શહેરમાં અક્ષરધામ તુલ્ય મોટા કેમ્પસમાં પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કર્યું. અને અત્યારે સુરતમાં બિરાજમાન છે. દક્ષિણ ગુજરાતનું મોટામાં મોટું શહેર સુરત અને કદાચ પૂરા વિશ્વનું સૌથી પ્રગતિશીલ શહેર તરીકે પ્રથમ 3 ક્રમાંકમાં એ સુરત શહેરમાં 125 એકર ઉપર ભારત વર્ષનું સૌથી મોટું હિન્દુ મંદિર એનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં માર્ગદર્શન અને આશીર્વાદ માટે પોતે બિરાજમાન છે. 91 વર્ષે આ કાર્ય કરી શકે જેનું કારણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. તમે પણ તમારા વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં આટલી જ શ્રદ્ધા અને ઉત્સાહથી, સત્વભાવથી તમે કાર્ય કરી શકો જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હોય તો. વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં એના લાભ છે. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, આંતરિક સ્વાસ્થ્યમાં પણ એના લાભ છે. એવી હજારો વાતો છે. એમાંથી એક વાત કહીને હું પ્રવચન પૂરું કરું છું. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જજો. ભગવાનના નામ સ્મરણથી શું લાભ થાય છે સ્પષ્ટ દેખાયો લાભ. 4000 વ્યક્તિઓ ઉપર એ લોકોએ પ્રયોગ કર્યો. પ્રયોગ શરૂ કર્યો પહેલા સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી. આઈ એમ ટોકિંગ સાયન્ટિફિક, પૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી હું વાત કરું છું. સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા, MRIs થયા. નામ સ્મરણ થોડા અઠવાડિયા સુધી એ લોકોએ ચલાવ્યું. રોજ 12 મિનિટ જ કરવાનું, જે પણ તમને મંત્ર જાપમાં શ્રદ્ધા હોય. પછી ફરી વખત મંત્ર જાપ કરતાં કરતાં સાયકો ન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી એ લોકોનું ફરી વખત માઇન્ડ મેપિંગ અને MRIs થયા. તો એના પરથી જે શરીરમાં હાર્મોન્સ રિલીઝ થતા હોય બ્લડ સ્ટ્રીમમાં, એ હાર્મોન્સ પરથી એ લોકોએ કહ્યું કે નાના બાળકો એટલે કે 3-4 વર્ષથી માંડીને 12 વર્ષ સુધીના બાળકો નિત્ય નામ સ્મરણ કરે તો એમને 15 થી 25% પોતાની યાદ શક્તિમાં, મેમરી પાવરમાં વધારો મળે છે. આ લાભ થયો કે નહીં નામ સ્મરણથી? અગેન હું તમને નામ આપું છું. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ. બીજો લાભ, 12 થી 22 વર્ષના જે તરુણો અને યુવાનો હતા એ લોકોને 15 થી 25% વધારો મળ્યો પોતાના વિલ પાવર અને કોન્ફિડન્સમાં, જે આ ઉંમરે વધારે જરૂર હોય. 22 થી 60 વર્ષના તો બૌદ્ધા જે આપણે અહીંયા બેઠા છીએ એ લોકોને 15 થી 25% વધારો નામ સ્મરણથી બફર કેપેસિટીમાં, એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં પ્રાપ્ત થયો. તો આ પણ જીવનમાં લાભ છે. અને જે 60 થી ઉપરના ઉંમરના હતા, 60, 70, 80, 90,
એ લોકો પણ નિત્ય 15-25 મિનિટ નામ સ્મરણ કરે તો એ લોકોને 15 થી 25% ઇમ્યુન સિસ્ટમની સ્ટ્રેન્થમાં એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં લાભ થયો. એટલે સાબિત શું થયું? ભગવાનના નામ સ્મરણથી યાદ શક્તિ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારો આત્મવિશ્વાસ વધે છે, વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. ભગવાનના નામ સ્મરણથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું છે. અમે તમને એક પ્રયોગ કીધો, આવા હજારો પ્રયોગ છે, એમાંથી સેંકડો પ્રયોગના કન્ક્લુઝન પેપર મારી પાસે છે. એટલે અધ્યાત્મની વાત આપણા સત્શાસ્ત્રોએ, આપણા મહાન ઋષિમુનિઓએ આપણને જે કરી છે એ 100% સાચી છે. વિશ્વાસ રાખવાનો. વિશ્વાસથી ચાલશો તો આગળ 100% આપણને આ વાતનો અનુભવ થશે. પહેલે દિવસે તો ધંધામાં પણ નફો નથી થતો, તો એક દિવસ માળા ફેરવીને નફાની અપેક્ષા નહીં રાખવાની. હા કે ના? આ તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘણી વખત ભગવાનને આપણે સ્પેર વ્હીલ તરીકે ઉપયોગ કરીએ કે દુઃખ આવે ને એટલે મંદિરે જાય કે ભગવાન આજ તારા દ્વારે આવ્યો છું, તો ભગવાન કે આજે જ આવ્યો છું. હવે ભગવાન પાસે આમ ઉભો રહીને ચેલેન્જ કરે કે આજ તારા દ્વારે આવ્યો છું, મારું કામ કરી દે. એમ કરીને 2 નાળિયેર ફોડે. હવે તારા 2 નાળિયેરની એને કોઈ કિંમત નથી. આ હું એ ભાવથી બોલું છું કે તમે દુઃખ હોય ત્યારે લાલચુ થઈને ભગવાન પાસે જાઓ છો એટલે એમને કોઈ કિંમત નથી. બાકી ભક્તિભાવથી ધરાવેલું નાળિયેર નહીં, એક તુલસીનું પાંદડું પણ શ્રદ્ધાથી રોજ ધરાવતો એની પણ ભગવાનને કિંમત છે. અને તુલસીનું પાંદડું ના હોય તો ખાલી પ્રાર્થના કરો તો એની પણ ભગવાનને કિંમત છે. માટે નિત્ય નિયમ રાખીને કરવું. તો બીજી અને છેલ્લી પ્રતિજ્ઞા તમારે લેવાની છે ભગવાનની ભક્તિ સંબંધી. એટલે હું બોલાવું એ પ્રમાણે તમે બોલજો અને એનાથી આપણે આ વાત પૂરી કરીએ. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે નિત્ય એટલે કે રોજ સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને, જોરથી બોલો, 10 મિનિટ મંત્ર જાપ અવશ્ય કરીશ. રેઝ યોર હેન્ડ્સ. બધાની પ્રતિજ્ઞા બરોબર છે? 2 પ્રતિજ્ઞા આપણે લીધી છે, હાથ ઊંચા રાખજો. એક, માતા પિતાને રોજ પગે લાગવાનું, અને બીજું, જે પણ મંત્રમાં આપણને વિશ્વાસ અને શ્રદ્ધા હોય એનો 10 મિનિટ મંત્ર જાપ કરજો. તો આ તમારા સમાજના સંમેલનની પૂર્ણ સફળતા આ 2 પ્રતિજ્ઞામાં રહેલી છે. આપ સૌનો આભાર. આપ સૌના જીવનમાં સુખ શાંતિ રહે એની માટે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ.